પરંતુ આનો નીચોડ એક આવે છે કે રાધા જો ગામથી ગાંધીનગર સુધી આ અધિકારીઓના એજન્ટો એટલે કે દલાલો જે હપ્તા પહોંચાડતા હોય છે અને એ વાતમાં જો 100% વાસ્તવિકતા છે અને એના કારણે ગુજરાત સરકાર આ અધિકારીઓને છાવરી રહી છે. પોઈન્ટ નંબર 1. જો પોઈન્ટ નંબર 2 ગામથી લઈને સચિવાલય સુધી જો કોઈ ભ્રષ્ટાચાર નથી તો અધિકારીઓ પર સરકાર બિલકુલ એક્શન લે, પરંતુ નથી લઈ રહી તો પછી એક કામ કરવો જોઈએ કે અહીંયા માનનીય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી છે એમને કહીને કે તમે સરકારને કહીને તમે તમામ સરકારી કચેરીઓને સીસીટીવીમાં આવરી લો ને, સરકારી કચેરીઓને સીસીટીવીમાં આવરી લો. અને ગુજરાતની જનતા જે અત્યારે વીટીવીના માધ્યમથી હું કહેવા માંગુ છું રાધા કે એમને પણ અપીલ કરું કે તમે તમારા મોબાઈલના કેમેરાનો ઉપયોગ કરીને જે કોઈ અધિકારી તમારું કામ ના કરતું હોય, તમારી જોડે ગેરવર્તણૂક કરતું હોય, તમારી જોડે બ્રાઇબ એટલે કે તમારી જોડે ભ્રષ્ટાચારની ડિમાન્ડ કરતા હોય, પૈસાની માંગણી કરતા હોય, તમે વિડીયો વીટીવીના માધ્યમ દ્વારા તમે સોશિયલ મીડિયામાં પણ મૂકી શકો છો, વીટીવીને પણ પહોંચાડી શકો છો અને મને વિશ્વાસ છે કે એના ઉપર તમે કાયદેસરની એક્શન લેશો. કારણ કે જોવા જેવી વાત રાધા, આવકનો દાખલો હોય, જાતિનું પ્રમાણપત્ર, વારસાઈ, ખેડૂતનો પ્રમાણપત્ર, યોજનાઓનો લાભ હોય, કોઈ ગ્રાન્ટ માટે 8-8, 10-10 કલાક ગુજરાતનો નાગરિક જયારે લાઈનમાં ઉભો રહે એને પ્રમાણપત્ર ના મળે, એને દાખલો ના મળે. પણ જો કોઈ એજન્ટ, આ અધિકારીઓના જ હોય છે બધા પાછા, જો કોઈ એજન્ટને તમે પકડી લો છો રાધા, 500, 1000, 1500 રૂપિયા આપી દો છો, 24 કલાકની અંદર ઘર બેઠા તમને દાખલો ને પ્રમાણપત્ર મળી જશે. પછી ભલે તમારા કોઈ ડોક્યુમેન્ટમાં ખોટ હશે કે નહીં હોય. એટલે આ આખું જે સ્કેન્ડલ ચાલી રહ્યું છે એ લોકોને આર્થિક ધોરણે, લોકોને સમયના ધોરણે, લોકોને પારિવારિક બરબાદ કરી રહ્યા છે. હું એક જ વાત કહેવા માંગુ છું રાધા, હમણાં ગઈકાલ રાતની જ વાત, વડોદરામાં એક મોટી દુર્ઘટના, જે રાજકોટ હરણીકાંડ હતો, હરણી બોટકાંડ, એના કરતા પણ મોટી દુર્ઘટના ટળી. તમે વિચારો કે 160 ફ્લેટના ટાવર છે, તેમાં 2 ટાવર ની બાજુમાં બીજા એક બિલ્ડરની સાઇટ બની રહી છે અને એ બિલ્ડરે આખો ખાડો ખોદી નાખ્યો અને એના કારણે જ્યાં 40 ફ્લેટ ઉભા છે એની દિવાલ મોટી ધરાશાયી થઈ ગઈ, એનો પેસેજ ધરાશાયી થઈ ગયો. અને કોના કારણે? આજે 160 પરિવારજનો છેલ્લા ગઈકાલથી પોતાના ઘરે નથી ગયા. કોઈ એસએસસી ની એક્ઝામ આપે, કોઈ 12મા ધોરણનું કોઈ બાળક એક્ઝામ આપવાનું હોય, જમવાના ઠેકાના ના હોય, કપડાના ઠેકાના ના હોય, નાવા ધોવાના ઠેકાના ના હોય, એવા સમયે આ અધિકારીઓએ જે રીતે આ ટાઉન પ્લાનરોએ જે મોટા લાખ, 1.5 લાખના પગાર લેતા હોય, 25 લાખની ગાડીઓમાં ફરતા હોય રાધા, એ ટાઉન પ્લાનરોના પાપના કારણે આ ઘટના બની અને મોટી ઘટના. સારું છે, મહાદેવને પ્રાર્થના કરીએ કે કોઈ હોનારત ના થઈ, પણ જે રીતે અત્યારે નાગરિકો છાણી વિસ્તારના વડોદરાના હેરાન થઈ રહ્યા છે, આ એક લાઈવ એક્ઝામ્પલ મેં તમને આપ્યું. એટલે આ અધિકારીઓ, મારો શબ્દ હું ફરી વખત રિપીટ કરું છું, ટર્મિનેટ શબ્દ જ આ લોકો